તમે એની ગ્રેવી પણ જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર બની છે। હાલો મિત્રો, કેમ સાહેબ બચ્ચે ઓર સ્વસ્થ હોંगे તો ફરી એકવાર નવી રેસીપી લઈને હું આવી ગયો છું। તો આજે આપણે બનાવવાના છે ચિકન નું શાક અને બિહારી સ્ટાઇલમાં, એટલે યુપી બિહારમાં જેવું શાક બનાવે છે ચિકન નું, તો એવું જ આપણે બનાવવાના છે મસ્ત મજાનું અને ગુજરાતી લેંગ્વેજમાં એટલે ગુજરાતી ભાષામાં। તો મસ્ત મજાનું બનાવવાના છે અને અત્યારે ઉનાળા શાળાની સિઝન આલે છે તો ખાવાની બહુ મજા આવે અને બહુ ગરમ અને હરેક વસ્તુ અંદર વેરાયટી બધી વધી જાય ને એટલે ગરમ શાક બહુ થાય। આમથી મુરઘી ગરમ હોય પણ આદુ ને એવું બધું, આદુ હું પણ આપણે લસણ ને એવું બધું વધી જાય એટલે આમ થયું કે આમે ગરમ થઈ જાય અને શરદીના મોસમમાં ખાવા માટે બહુ સારું છે। એટલે શાળાની ઋતુમાં ખાવાની બહુ મજા આવે છે। તો આજે આપણે ઈ જ બનાવવાનું છે। તો જાજી વાર નહીં લગાડું, પણ તે પહેલા અમારા વિડીયોને એક લાઈક કરી વાળો અને નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો મિત્રો। તો ચાલો હવે આપણે ફટાફટ રેસીપી શરૂ કરી નાખવી। તો હવે આપણે લઈ લીધી છે કઢાઈ અને કઢાઈની અંદર આપણે એડ કરી દઈશું તેલ। અંદાજિત 2 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે। તેલને આપણે થવા દઈશું ઘડીક ગરમ। તો હવે આપણું તેલ આવી ગયું છે તો આપણે ખડા મસાલા છે તો આપણે ખડા મસાલા એડ કરી દઈશું। ખડા મસાલાને આપણે ઘડીક સળવા દઈશું। અને હવે આપણે એડ કરી દઈશું કાંદા એટલે ડુંગળી, તો જેની એવી બારીકથી કાપી છે અને આપણે સીધી પટ્ટીઓ જ પાડી દીધી છે। ફરીક આપણે આમ સળવા દઈશું। તો આપણે ડુંગળીનો કલર ફરી ગયો છે તો હવે આપણે એડ કરી દઈશું લસણ। તો એટલી આપણે લસણની કળીઓ લીધી છે એ આપણે અંદર એડ કરી દઈશું અને એને આપણે ઘડીક આમ હલાવી નાખીશું। અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું। હવે દરેક આપણે આમ સળવા દઈશું આને જ્યાં સુધી આપણી ડુંગળી હાવ કલર ફરી ન જાય ત્યાં સુધી। હવે આપણે કાંદા સડવા આવી ગયા છે એટલે આપણે ટમાટર એડ કરી દઈશું। આને આપણે આમને ઘડી સડવા દઈશું। તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બધો મસાલો સડી ગયો છે ટામેટા ડુંગળીની। તો હવે આપણે ચિકન ધોઈ કાઢીને આપણે સાફ કરીને લીધું છે। હવે આપણે ચિકન એડ કરી દઈશું અંદર। 1 kg ચિકન લીધું છે આપણે, એટલે 1 કિલો મુરઘી લીધી છે। હવે આપણે આને હલાવી નાખશું। હવે આપણે 1 ચમચી જેટલી હલ્દી પાવડર એડ કરી દઈશું, એને આપણે હલાવતા રહીશું અને પાણી નાખવાનું નથી કેમ કે આની અંદર જે પાણી ચિકનમાંથી નીકળશે એ માટે।
હવે આપણે આને આમને ઘડીક સડવા દઈશું. તો આવી રીતે આપણે એને સડવા દઈશું અને પાછા હલાવતા રહીશું એટલે ઉપર નીચે બધું સડતું જાય. અને આવી રીતે આપણે સડવા દેવાનું છે. તો હવે આપણે અડધી પોણી સડવા આવી ગઈ છે. તો હવે આપણે એડ કરી દઈશું અંદર આખું લસણ. હવે આપણે એને હલાવી નાખશું અને આપણે આમાં હવે સડવા દઈશું. તો આપણે બધા મસાલાનો ફ્લેવર લસણમાં બેસી જાય. બે ચમચી જેટલો આદુ લસણનો પેસ્ટ એડ કરી દીધો છે આપણે. અને હવે આપણે આમને ઘડીક હલાવતા જ રહીશું કેમ કે આપણે આદુ લસણનો પેસ્ટ તળિયા સોટી ન જાય તે માટે. તો ગેસની ફ્લેમ આપણે થોડીક ધીરી કરી નાખશું કેમ કે હવે આપણે બધા મસાલા એડ કરવા છે આપણા સૂકા મસાલા. તો 1 ચમચ ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને 1 ચમચી તીખું કાશ્મીરી તીખું નહીં પણ આપણે કાશ્મીરી લાલ મરચું અને ઉપર થોડુંક આપણે હજી એડ કરી દઈશું. અને આપણે ચટપટું એટલે તીખું ખાવાના શોખીન છીએ એટલે આપણે તીખું મરચું થોડુંક હમાઈએ નાખીશું. તો 1 ચમચી જેટલું આપણે તીખું મરચું એડ કરી દીધું છે અને આપણે હલાવતા રહીશું. એમાં આપણે સડવા દઈશું. તો કેવો મસ્ત મજાનું અત્યારે આપણું શાક તૈયાર થવા આવ્યું છે. હવે આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અંદર મસાલાને સોડવવા માટે. અડધી ગ્લાસ જેટલું પાણી આપણે એડ કર્યું છે. જો જે તળિયામાં આપણે સાઈડમાં જે મસાલો સોટ્યો હોય તો એને આપણે આવી રીતે સાફ કરી નાખશું. અને હવે આપણે ઘડીક ગેસની ફ્લેમ આને થોડીક ફૂલ કરી નાખશું અને હવે આપણે કસ્તુરી મેથી એડ કરી દઈશું. અને હવે આપણે ગરમ મસાલો રેડીમેડ આવે છે આપણે ગરમ મસાલો લાવેલા છે તો હવે આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. આપણે ઝાઝો નથી એડ કરવાનો 1 ચમચી જેટલો એડ કરવાનો છે. હવે આપણે આને હલાવી નાખશું. તો મિત્રો સુગંધ બહુ જોરદાર આવે છે અને બહુ મસ્ત આવે છે. તમને તો ખાલી દેખાતું જ હશે પણ હું તો સુગંધ લઉં છું એટલે બહુ જોરદાર સુગંધ આવે છે અને બહુ મસ્ત મજાનું બની ગયું છે શાક આપણું તૈયાર. તો હજી આને ઘડીક હવે 5 મિનિટ આપણે આને સડવા દઈશું એટલે જે કાચું છે એ એટલું સડી જાય અને આપણી ગ્રેવી મસ્ત થઈ જાય. તો આને હવે ઘડીક આપણે સડવા દઈશું આમને. તો જો અત્યારે આપણે મસ્ત મજાનું બની અને તૈયાર થઈ ગયું છે અને એકદમ તેલ ઉપર આવી ગયું છે. તો હવે આપણે કરી દઈશું ગેસ બંધ. હવે આપણે નાખી દઈશું ઉપરથી લીલા ધાણા. તો થોડાક આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને આપણે એને હલાવી નાખશું. તો દોસ્તો આ છે આપણું બિહારી ચિકન. તો મસ્ત મજાનું બનાવી નાખ્યું છે અને કેવું મસ્ત લાગે છે અને ખાવામાં બહુ ટેસ્ટી બને છે.
અને તમે જોઈ શકો છો લચ્છન ને જો બહુ મસ્ત મજાનું બન્યું છે અને એકદમ શું તમે જોઈ શકો છો મસ્ત મજાનું સડી ગયું છે અને તમે એની ગ્રેવી પણ જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર બની છે. તો સારું હાલો મિત્રો, હવે આ વિડીયો આપણે અહીં સુધી રાખશું. જો તમને અમારી રેસીપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. તો ફરી પાસે એક નવી રેસીપી મળશું મિત્રો, ત્યાં સુધી બાય બાય.